જય શ્રી કૃષ્ણ, જય માતાજી। 365 દિવસના બ્લોગ સિરીઝનો આ છે 128મો બ્લોગ અને આજે છે દશામાનો ત્રીજો દિવસ। સવારમાં વહેલા જાગીને માતાજીની પૂજા પણ કરી નાખી અને પછી ચા નાસ્તો પણ કરી નાખ્યો અને પછી તો લઈ લીધી રસોઈની તૈયારી। આજે તો મારે જમવામાં બનાવવાના હતા દેશી ચણા અને ભાત। અને હા મિત્રો, મેં તો તમને કાલ રાતનો વિડીયો બતાવ્યો જ નહીં, હવે તમે એ વિડીયો જોઈ લો। ગઈકાલે અમે બધા ભેગા થઈને મારી ફ્રેન્ડ લાવી હતી દશામાં, એટલે પહેલાં એના ઘરે ગયા આરતી કરવા। સરસ ત્યાં પણ આરતી કરી અને પ્રસાદ કર્યો અને પ્રસાદ લઈને અમે આવી ગયા અમારા ઘરે। હું બધી જ તૈયારીઓ કરીને ગઈ હતી, એટલે આરતી આવીને પ્રગટાવી દીધી અને સરસ દશામાની આરતી કરી। પછી અમે થાળ પણ ગાયો અને પછી અમે ભજન કીર્તન પણ કર્યા। અરે વાહ, કેવો સરસ માહોલ છે દર્શન કરતા અને પ્રસાદ, આરતી અને ભજન આ બધું ગાવામાં આખો દિવસ ક્યાંય પસાર થઈ જાય છે તેની ખબર જ પડતી નથી। રસોઈ તૈયાર થઈ ગઈ એટલે મધુર આવ્યા, એટલે અમે તો બેસી ગયા જમવા માટે। પણ આજે તો મધુર સાથે લેતા આવ્યા દાળ ને પકવાન, એટલે દાળ પકવાનની સાથે ચણા ભાત ખાઈને અમે એકટાણું કર્યું પૂરું। અને હવે તમે જુઓ આજની સવારનો વિડીયો। संसार सारम जगेन्द्रहारम सदा वस
મિત્રો, તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. એટલે હું દરરોજ તમને દશામાના દર્શન પણ કરાવીશ અને દરરોજ અમે જે નવા નવા ગરબા ગાઈશું તેનો પણ આનંદ કરાવીશ. આવજો મિત્રો.